હવે સમાચારોમાં આગળ આપણે વાત કરીએ સુરતની તો સુરત જિલ્લા એસઓજી પોલીસે બાતમીના આધારે સાયણમાં રેડ કરી હતી અને ₹99,700ની કિંમતના કુલ 9.79 કિલોગ્રામ વજનના વનસ્પતિજન્ય ગાંજાના જથ્થા સાથે ઓડિશાના 3 આરોપીઓને દબોચી લીધા છે। આ ગુનામાં પોલીસે કુલ ₹2,15,680નો મુદ્દામાલ કબજે કરી અને 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। સુરત જિલ્લા એસઓજી પોલીસની આ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે સાયણ બજારમાંથી સુગર તરફ જતા કબ્રસ્તાન રોડ ઉપર આવેલા બરફ ફેક્ટરીની સામેના રોડ ઉપર 3 ઈસમો પાસ પરમિટ વિનાના વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો લઈને 3 ઈસમો મોપેડ ઉપર જઈ રહ્યા છે અને જે બાતમીના પગલે રેડ કરતા પોલીસે બાતમી સ્થળેથી 9.69 કિલોગ્રામના વજનના ગાંજાનો જથ્થો જેની કિંમત ₹99,700 થાય છે તે ઓડિશાથી આવેલો હતો અને તે લોકોને ઝડપી પાડવામાં આવ્યો છે।